सती सिकोतर वीरो नरसिंह भेड़ोला आव जोई रे ढोल थारा के रोड़ा बजा धर्मी रामेला रंगाया आवी आई रे करियो आज होणार हो मेळो वारीला हे भोगाने वधावो मुंगे मोती येई रे भले सुकरियो चौपारा बेड़ो रे बारीला धर्मी ने वधावो भूंगे मोती येई कृष्ण देवासी ससगा होरा डाबरिया होरा आँख जोई रे भले भुगाजी आज आविए जुआई आठ मारे सपना प्यारो दी छड़ी हो सारी रे बोले गोगाजी महाराज की बोले जगदम्बे माता की
શ્રવણે ભાળવાળો શ્રવણ ઓ બેઠો તમારા માતાજીનો અવસરે બધા શાંતિ રાખો. દરેક જગ્યાએ દેવ ધોળવા આવતો નથી, એટલે કોઈ બીના કોઠે દેવ આવતો હોય તો એમને વિનંતી કરો. માતાજીનો હવન છે, માતાજીનો માંડવો છે, ખૂબ શાંતિથી નાખો કરવાનો અવસર કર્યો. પ્રેમ ભાવથી ભગવતીનો અવસર ઉજવો. હવન ચાલુ છે, ભજન સંધ્યા ચાલુ છે. ભગવતી ઘણા દિવસે આવો અવસર લાવ્યો છે, ઘણા દિવસે આ માંડવો બાંધ્યો છે. બધા ભેગા થઈને ભગવતીને રાજી કરો એવું કરો. દરેક જગ્યાએ ઉપર જેવું ધૂણવા આવતું નથી. આપણે ગાડીના ભૂલો હશે, આ માતાજીના સેવક હશે તો એમને ધૂણાડવા સારો અવસર કર્યો છે, હવન છે. એટલે બેન દીકરીને કેવું ખૂબ શાંતિ રાખો. ખૂબ તમારા કોઠે દેવ આવતું હોય તો એમને હાથ જોડો કે માં આજ અમારી કુળદેવીનો અવસર છે, અમારી કુળદેવીનો પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે. ભગવતી જેટલે રાજી થશે, હું કરશે રાજી થશે એવી આરાધના કરો. ભગવતીના હાથ જોડો. આ કોઈ આજકાલનો નહીં, આ હવન જિંદગીનો છે. તમારી નાના બાળનું 1000 પેઢીનું વેણ મારવાનું છે આ હવનમાં. આ ભગવતી પ્રાણ પ્રતિષ્ઠા એટલે પૂરું થઈ ગયું. એટલે ખૂબ વાંચવો. તમારો અવસર તમારે ઉજવવાનો છે. અમે તો અહીંયા 2 ઘડી ગાવીને ઘેર જશે. તમારી માતા તમારે હાચવાને, તમારું ગામ, તમારું કુટુંબ, તમારો પરિવાર તમારે જ હાચવાનો છે. એટલે ખૂબ શાંતિથી એમ તો બધું ને ધોવા આવે છે, પણ આવતું હોય તો એમને હાથ જોડો કે અમારી કુળદેવીનો દિવસ છે એટલે માં તું દયા કરતું, શાંતિ રાખતું, પ્રથમા પાડ. જેને દેવ આવતું હોય 2 હાથ જોડીને કહો ભગવતીને પ્રાર્થના કરો તો તમારી લાજ રાખશે ભગવતી.